મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં બનેલી અગરબત્તીએ સુવાસ ફેલાવી છે। વડોદરામાં બનેલ અગરબત્તીએ અયોધ્યામાં સુવાસ ફેલાવી છે। આ સમગ્ર ઘટના વડોદરામાં છે। રામ મંદિરના મહંત પ્રગટાવી 108 ફૂટ લાંબી અગરબત્તી બનાવવામાં આવી છે। વડોદરાના રામ ભક્ત વિહા ભરવાડે બનાવી હતી આ અગરબત્તી। રૂપિયા 5 લાખના ખર્ચે આ અગરબત્તી બનાવાઈ હતી અને જેની લંબાઈ 108 ફૂટ છે। આગામી 47 દિવસ સુધી આ અગરબત્તીની સુવાસ ફેલાશે। રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં જે ગાયનું શુદ્ધ ઘી છાણ ગુગળનો કરાયો હતો, આમાં અગરબત્તી બનાવવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો। નાળિયેરની છાલ, કપૂર સહિતની યજ્ઞમાં વપરાતી સામગ્રીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો। રામ મંદિરના મહંતે પ્રગટાવી 108 ફૂટ લાંબી અગરબત્તી। આપણી સાથે નિલેશ જોડાઈ ગયા છે। તો શું આ અગરબત્તી જે વડોદરામાં બની છે અને રામ મંદિરમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે, શું છે સમગ્ર વિગત? યશસ્વી સંસ્કારી નગરી ગણાતી વડોદરામાં 108 ફૂટ લાંબી અગરબત્તી વિહાભાઈ ભરવાડ દ્વારા બનાવવામાં આવી હતી અને ત્યારબાદ વડોદરાના સાંસદ, ભારત સરકારના કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાજી તેમજ ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાથી અગરબત્તીને અયોધ્યા તરફ રવાના કરી હતી અને અગરબત્તી 12 દિવસના પ્રવાસ બાદ અયોધ્યા ખાતે પહોંચી હતી। રસ્તામાં ઠેર ઠેર અગરબત્તીનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને આજે સવારે અયોધ્યામાં જે વિહાભાઈ ભરવાડ દ્વારા અગરબત્તી બનાવવામાં આવી હતી, તે અગરબત્તીની જ્યોત અયોધ્યાના મહંતશ્રીએ પ્રગટાવી હતી અને આ અગરબત્તી હવે 47 દિવસ સુધી તેની જ્યોત તો પ્રગટશે પણ સાથે સાથે સુવાસ પણ ફેલાવશે। આ અગરબત્તી 5 લાખના ખર્ચે બનાવવામાં આવી છે। અગરબત્તીમાં ગાયનું શુદ્ધ ઘી, છાણ, ગુગળ, નારિયેળની છાલ, કપૂર સહિતની યજ્ઞમાં વપરાતી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ પહેલા પણ વિહાભાઈ ભરવાડે 121 ફૂટની પણ અગરબત્તી બનાવી હતી, પરંતુ આ વખતે 108 ફૂટની અગરબત્તીનો રેકોર્ડ પણ સર્જ્યો છે। યશસ્વી જી નિલેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। વડોદરામાં આ અગરબત્તી જે 47 દિવસ સુધી પોતાની સુવાસ ફેલાવશે। તેમાં ગાયનું શુદ્ધ ઘી, છાણ, ગુગળનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી। નાળિયેરની છાલ, કપૂર સહિતની યજ્ઞમાં વપરાતી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। રામ મંદિરના મહંત આ 108 ફૂટ લાંબી અગરબત્તી પ્રગટાવી છે। વડોદરાના રામ ભક્ત વિહા ભરવાડે આ અગરબત્તી બનાવી છે। રૂપિયા 5 લાખના ખર્ચે આ અગરબત્તી બનાવી છે અને જેની લંબાઈ 108 ફૂટ રાખી છે।